મેમોગ્રામ રિપોર્ટ એપ્રિલમાં કરાયો. મેમોગ્રામમાં એ બેડ સેલ દેખાયો. તો એ લોકોએ સજેસ્ટ કર્યું કે 6 મહિના પછી ફરીથી આપણે અલ્ટ્રાસાઉન્ડ ફરી કરીશું. 6 મહિના પછી એપ્રિલની 20 તારીખે એ લોકોએ ફરી મને અલ્ટ્રાસાઉન્ડ કર્યું. અલ્ટ્રાસાઉન્ડમાં રિપોર્ટ આવ્યો કે જે બેડ સેલ હતો એણે કલર ચેન્જ કર્યો છે. 24 એપ્રિલે એ સેલની બાયોપ્સી કરી. બાયોપ્સીનું રિઝલ્ટ 3 દિવસ પછી આવ્યું. રિપોર્ટમાં આવ્યું કે એ સેલ તમને કેન્સર કરે અને 2 મહિના પછી ટ્યુમરમાં એ સેલ ફેરવાઈ જાય. તો ડૉક્ટરે કીમોથેરાપી, સર્જરી અને રેડિયેશન મારે NDSમાં જવું હતું, એલોપેથીમાં નહોતું જવું. એટલે જૂન 2021 16 જૂનથી મેં ધરતીબેન જોડે કોન્ટેક્ટ કરી NDS ચાલુ કર્યું. 1 દિવસ જ્યુસ લઉં, 1 દિવસ નિર્જળા ઉપવાસ કરું. કન્ટિન્યુ 3 મહિના કર્યું. 3 મહિનાની વચ્ચે અલ્ટ્રાસાઉન્ડ કરાયો તો જે સેલ હતા એ સેલ અડધા થઈ ગયા. પછી કન્ટિન્યુ કર્યું NDS. US ગઈ. US ફરી એ લોકોએ અલ્ટ્રાસાઉન્ડ કર્યું. અલ્ટ્રાસાઉન્ડમાં ફરી બી એમને ડાઉટ લાગ્યો કે બ્રેસ્ટમાં બ્લેક થઈ ગયું છે, તો તારું કેન્સર સ્પ્રેડ થઈ ગયું છે. તો મને મારી NDSના આની પર વિશ્વાસ હતો. તો બાયોપ્સી કરી. બાયોપ્સીનું રિઝલ્ટ આવ્યું નેગેટિવ. ફરી ડૉક્ટરને એવું લાગ્યું કે મને હજુ એના એ સેલ બહાર કાઢીને એની ફરી બાયોપ્સી કરવી છે. તો ફરી બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ. તો 6 મહિનાની અંદર મેં મારું કેન્સર ક્યોર કર્યું. થેન્ક યુ NDS, થેન્ક યુ ચૌહાણ સાહેબ. NDSનો મેં પહેલો પ્રયોગ મારા હસબન્ડ પર કર્યો. મારા હસબન્ડને પ્રેસમેકર મૂકવાનો હતો. તો એમના હાર્ટબીટ અપ ડાઉન રહેતા હતા. ડૉક્ટરે એન્જિયોગ્રાફી પછી પ્રેસમેકરનું કર્યું. તો મને મનમાં જ એવું થયું કે લાઈ હું કરું તો મારા હસબન્ડ કંઈક કરે મારું જોઈને. તો 10 દિવસ મારા હસબન્ડને એમ કે હું ટેકલ કરતી હતી કે ચલો કરીએ. તો એમને ના થયું કે હું નથી કરવું, એમ એલોપેથી પર જવું એમ. તો મને થાઇરોઇડ બોર્ડર પર દેખાયો હતો. તો મેં ચાલુ કર્યું તો મારા થાઇરોઇડમાં રિઝલ્ટ આવ્યું. અને પછી મારા હસબન્ડે ચાલુ કર્યું 15 દિવસની અંદર. તો 3 વીકની અંદર ડૉક્ટરે એવું કહ્યું કે આજે અંકલનું કાર્ડિયોગ્રામ બહુ સરસ છે, આંટી તમે શું કરો છો? તો મેં કહ્યું કે હું NDS આવી રીતે કરું છું. ફેસબુકના જરીએ જાણ્યું. હું ધરતીબેનને બી જાણતી નથી. ધરતીબેનને 2015થી 2021 સુધી મેં ફોન પર જ કોન્ટેક્ટો કર્યા છે. અમે 2021માં જ એમને રૂબરૂ મળ્યા. એટલે NDSનો એટલો વિશ્વાસ હતો. પછી મારું કેન્સર ડિટેક્ટ થયું તો ડૉક્ટરે મને આ કીમોથેરાપીને બધું કહ્યું. તો મારા ફેમિલી જોડે મેં 3 મહિના માગ્યા કે ઓકે મારા 3 મહિનામાં મારું રિઝલ્ટ લાવ્યું તો ખરું, નહીં તો પછી તમે એલોપેથીમાં મને લઈ જજો. પણ મને 3 મહિનાની અંદર રિઝલ્ટ મળ્યું એટલે મેં NDS જ કર્યું, એલોપેથીમાં હું ના. આમાં કેવું, એ દિવસે મને એવું લાગ્યું કે મને કેન્સર છે જ એમ. તો એટલે મને એક વખત એવું થયું કે એલોપેથીમાં જવું કે મારું NDS. મારું રિઝલ્ટ તો મારા ઘરમાં જ હતું. તો મને થયું કે ના, હું NDSમાં જઉં. એટલે ધરતીબેનના કોન્ટેક્ટ કર્યા. પછી કેલિફોર્નિયા દીપકભાઈ છે એમનો કોન્ટેક્ટ કર્યો ને એમણે મને બહુ જ સપોર્ટ કર્યો કે ના તું આમ કર, તું આમ કર એમ. પછી મારા મનનો બી સપોર્ટ એમ, અને ફેમિલીએ બી થોડો રિસ્પોન્સ આપ્યો કે ચલો ડેડીને સારું થઈ ગયું હતું તો મમ્મીને થશે સારું એમ. પછી મારા ગામ આવી તો મારા ગામમાં કોઈને નથી ખબર કે હું કેન્સર વાળી છું, ખાલી હું એકલી જ જાણું એમ. તો ગામમાંથી પોઝિટિવ થિંક આવે કે આ ઉંમરે આ શું પાંદડા પીવા આવી છે એમ. તો પાંદડા પીવા મારે એવું નહોતું કે હું શું કાવા આવી છું એમ, પણ ગામમાં એવું કે હું શું કાવા આવી છું એમ. પણ હું કેન્સર લઈને આવી હતી. એક બાજુ ડર બી હતો અને એક બાજુ એ બી હતું કે ઘણા બધાના મેં એક્સપિરિયન્સ જોયેલા. તો મને એવું થયું કે ના, આ બધાને સારું થઈ જાય છે તો મને બી સારું થશે જ. અને અત્યારે હું એ જ સિસ્ટમથી ચાલું છું કે એલોપેથી કરતાં મેં મારા જે એક્સપિરિયન્સ બધાનો જોયા છે કે NDSમાં કેટલા બધા મોતના મુખમાંથી પાછા વર્યા છે. તો એમ કે આજે મને બી સારું થઈ ગયું છે અને ફ્યુચરમાં બી હું આ જ કર્યા કરીશ તો મને સારું જ થશે એમ. એટલે NDSમાં પૂર્ણ વિશ્વાસ છે, ચૌહાણ સાહેબનામાં પૂર્ણ વિશ્વાસ છે કે એ આટલા વર્ષોથી આટલું બધું કરે છે તો એમના પગલે અમે બી ચાલીશું. ડિસીઝ નીલ છે. અત્યારે ડિસીઝ નથી. અત્યારે ડિસીઝ કશું જ નથી. પૂરી નિરોગી જ છું. હું અત્યારે બધાને એવું બી સજેશન કરું કે સિસ્ટમ છે, સારી છે, એને
એક કેવું એક પંથ છે. પંથ એટલે કેવું કે તમને તમારું માઇન્ડ છે એક બાજુ ખાવા બી દોરશે અને એક બાજુ તમને આમાં બી દોરશે. પણ મનની સ્થિતિ, પહેલા મન ઉપર કાબુ રાખીને આ કરીએ તો આ એક સાધના, સારી સાધના જ છે અને તમને રિઝલ્ટ બી આપે છે. કે નથી આપતી એવું બી નથી કે રિઝલ્ટ નથી આપતી એમ. તો અમે જ્યારે મેં કર્યું તો મારો યસનો ડૉક્ટર એ મને કહે કે મને કોઈ એવી ખબર નથી કે નેચરલ ઉપર જઈને આ રીતે થઈ શકે એમ. તો એણે પહેલાં તો મને ના જ કહ્યું હતું કે કોઈ એવી સિસ્ટમ નથી કે તારું કેન્સર મટશે એમ, તારે આની પર જવું જ પડશે એમ. તો મેં એને એ રીતે કહ્યું હતું કે મને મારી સિસ્ટમ પર ભરોસો છે, તારી એલોપેથી પર નથી ભરોસો, પણ મને મારી સિસ્ટમ પર ભરોસો છે. તો હું 3 મહિના પછી એની જોડે ગઈ તો એને તો બિલીવ જ નહોતું કે ના આ અનબિલિવેબલ છે કે આ સેલ શ્રિંક તે આનાથી ઓછા કર્યા. એ તો કે ના આ જે તારું થયું છે સારું, તો બી એને જે વિશ્વાસ ના આવ્યો, જેને લાગ્યું કે અહીં કેન્સર તારું સ્પ્રેડ થયું છે, તો એને બાયોપ્સી રિપોર્ટ નેગેટિવ આવ્યો. પછી તો બી એ કંઈક હજુ મારે સેલ બહાર કાઢીને જોવા છે એમ. તો સર્જરી કરીને સેલ બહાર કાઢીને જોયા તો બી એ નેગેટિવ જ આવ્યા. એ સેલ નેગેટિવ આવ્યા એટલે એને તો થોડું થઈ જાય, પણ એ ડૉક્ટર હતી એટલે એને એક્સેપ્ટ કરવામાં વાર લાગે. પણ આજે આપણે તો એક્સેપ્ટ કર્યું કે એલોપેથી કરતો આપણી નેચરલ સિસ્ટમ આગળ ગઈ છે. એટલે પછી કોઈ પણ પ્રકારની પીડાદાયક કોઈ સર્જરી કે નહીં, સર્જરી થઈ, સર્જરી બહાર એના સેલ કાઢીને એ લોકોએ એને જે બાયોપ્સી કરવી હતી એ તો કરી દીધી, પણ એ બી રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું કે તું જઉં છું એમ. તો મેં કહું આ મારી સિસ્ટમ તને, અને તારું સ્ટેજ બી એવું છે કે ફાસ્ટ ગ્રોઈંગનું સ્ટેજ છે, તો ટ્યુમરમાં જતા વાર નહીં લાગે. તો મેં કશો હતો નહીં, મારી સિસ્ટમ પર એટલો તો મને ભરોસો છે જ એમ. મારું ફેમિલી બી એક, મારા ડેડી તો એવું કે પેલા જમાનાના છે એટલે બકરું કાઢતા ઊંટ પેસે એમ. તો કે તને ખબર નહીં પડે તો શેમાં જતી રહીશ. મારી સ્કિન, મારા હેર, સ્કિનને બી આપણી ફોતરી બધી ઉખડી ગઈ, નવી સ્કિન આવી, હેર બી બધા જ નીકળી ગયા, હેર બી નવા બિલ્ડ થયા એની જાતે જ નેચરલી 3 મહિનાની અંદર. એટલે 12 મહિનાની અંદર 3 મહિના તમે નેચરલને ખોળે જાઓ તો તમારા DNA બી બદલી નાખે છે. એટલી તાકાત NDSમાં છે. હું આમ તો ઇલેક્ટ્રોનિક